નમસ્કાર ખેડૂત મિત્રો, રાહુલ ટેક ઓફિશિયલમાં તમારું સ્વાગત છે। પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાની રાહ જોઈ રહેલા લાખો ખેડૂતો માટે એક માઠા સમાચાર છે। જો તમે પણ આ એક ભૂલ કરી હશે તો તમારા ખાતામાં 2000 નહીં આવે। શું છે સરકારની નવી ગાઈડલાઈન અને કયા ખેડૂતોનું નામ લિસ્ટમાંથી કપાયું છે, ચાલો વિગતવાર જાણીએ આ વિડીયોમાં। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દેશભરના લાખો ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ રાહત સાબિત થઈ રહી છે। આ યોજના હેઠળ ખેડૂતોને દર 3 વર્ષે 3 હપ્તામાં 6000ની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે, જેથી તેઓ તેમની ખેતીની જરૂરિયાતો જેમ કે બિયારણ, ખાતર, જંતુનાશકો અને અન્ય ખર્ચાઓ પૂર્ણ કરી શકે। દર વખતે હપ્તો જારી થાય છે ત્યારે ખેડૂતો તેની આતુરતાથી રાહ જુએ છે। હવે ફરી એકવાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 22મા હપ્તાને લઈને ચર્ચાઓ તેજ થઈ ગઈ છે। નવા વર્ષ 2026ની શરૂઆતમાં ખેડૂતોને સારા સમાચાર મળવાની અપેક્ષા છે। પાછલો 21મો હપ્તો 19 નવેમ્બર 2025ના રોજ જારી કરવામાં આવ્યો હતો, જેમાં 2000 સીધા દેશભરના 9 કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા। ત્યારથી ખેડૂતો આગામી હપ્તાની તારીખની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। જો કે સરકારે હજુ સુધી 22મા હપ્તા માટે સત્તાવાર તારીખ જાહેર કરી નથી। મીડિયા અહેવાલો સૂચવે છે કે સરકાર ફેબ્રુઆરી 2026ના અંત સુધીમાં આગામી હપ્તો જારી કરી શકે છે। જો આવું થાય છે તો તે ખેડૂતો માટે મોટી રાહત હશે। જો કે એ જાણવું પણ મહત્વપૂર્ણ છે કે કયા ખેડૂતોને 22મો હપ્તો નહીં મળે, જેથી તેઓ સમયસર જરૂરી સુધારા કરી શકે। આ ખેડૂતોના ખાતામાં 22મો હપ્તો જમા નહીં થાય। સરકારે પહેલાથી જ સ્પષ્ટતા કરી દીધી છે કે જો ખેડૂતોએ યોજના સંબંધિત જરૂરી શરતો પૂરી કરી નથી તો તેમનો હપ્તો રોકી શકાય છે। આનાથી અનેક વિલંબ થઈ શકે, જેમ કે અપૂર્ણ ઈ-કેવાયસી। જે ખેડૂતોએ હજુ સુધી ઈ-કેવાયસી પૂર્ણ કર્યું નથી તેમને 22મો હપ્તો મળશે નહીં। સરકારે ઈ-કેવાયસી ફરજિયાત બનાવ્યું છે। જો તમારું ઈ-કેવાયસી અપૂર્ણ છે તો આગામી હપ્તો તમારા ખાતામાં જમા થશે નહીં। આધાર બેંક ખાતા સાથે જોડાયેલ નથી। પીએમ કિસાન યોજનાના ભંડોળ સીધા ડીબીટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે। જો તમારું બેંક ખાતું આધાર સાથે લિંક ન હોય અથવા ડીબીટી સેવા સક્રિય ન હોય તો ભંડોળ ટ્રાન્સફર કરવામાં આવશે નહીં। બેંક વિગતોમાં ભૂલ: ખેડૂતો ઘણીવાર ખોટા ખાતા નંબર, આઈએફએસસી કોડ અથવા બેંક નામ દાખલ કરે છે। આના પરિણામે હપ્તામાં પણ વિલંબ થઈ શકે છે, તેથી સમયસર તમારી બેંક વિગતો તપાસવાનું ભૂલશો નહીં। લાભાર્થી યાદીમાંથી નામ ખૂટે છે: જો તમારું નામ કોઈ કારણોસર લાભાર્થી યાદીમાંથી દૂર કરવામાં આવ્યું હોય તો તમને હપ્તો મળશે નહીં। આ નાની ભૂલ દસ્તાવેજ અપડેટ ન થવાને કારણે અથવા ખોટી માહિતીના કારણે હોઈ શકે છે। 5મું છે ખેડૂત નોંધણી ખૂટે છે: સરકારે હવે ખેડૂત નોંધણી ફરજિયાત બનાવી છે। આગળ વધતા ફક્ત તે ખેડૂતોને પીએમ કિસાન યોજના હેઠળ લાભ મળશે જેમના નામ ખેડૂત નોંધણીમાં નોંધાયેલા છે। ખેડૂતો pmkisan.government.in વેબસાઇટની મુલાકાત લઈને ઘરે બેઠા તેમનું નામ અને સ્થિતિ ચકાસી શકે છે। વધુમાં તમે લાભાર્થી સ્થિતિ હેઠળ તમારી સ્થિતિ ચકાસી શકો છો। તમે લાભાર્થી યાદીમાં તમારું નામ પણ જોઈ શકો છો। તમે તમારી બેંક અને આધાર માહિતી પણ ચકાસી શકો છો। 22મા હપ્તાની સત્તાવાર તારીખ જાહેર ન થાય ત્યાં સુધી બધા ખેડૂતોએ ઈ-કેવાયસી પૂર્ણ કરવું જોઈએ। તેમના બેંક ખાતા અને આધાર લિંકની ચકાસણી કરવી જોઈએ। લાભાર્થીઓની યાદીમાં તેમના નામની પુષ્ટિ કરવી જોઈએ અને ખેડૂત રજિસ્ટ્રી પૂર્ણ કરવી જોઈએ। આ ખાતરી કરશે કે સરકાર 22મો હપ્તો જારી કરતી વખતે 2000 કોઈ પણ વિક્ષેપ વિના સીધા તમારા ખાતામાં જમા થઈ શકે। તો ખેડૂત મિત્રો, આ હતી 22મા હપ્તાની વિશેષ ને લેટેસ્ટ માહિતી। આ વિડીયો તમારા બીજા ખેડૂત મિત્રો અને વોટ્સએપ ગ્રુપમાં જરૂર શેર કરજો, જેથી કોઈનો હપ્તો અટકે નહીં। તમારા સ્ટેટસમાં શું લખેલું આવે છે મને કોમેન્ટમાં જરૂર જણાવજો। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ખેતીવાડીને લગતી આવી જ ટેકનિકલ માહિતી માટે આપણી ચેનલ રાહુલ ટેક ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ છીએ ફરી એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય જવાન, જય કિસાન।